જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંઠ માલાજી અથવા તો તમે ગાદીજીની માલાજી બી આવી રીતના બનાવી શકો। બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો આ વિડીયો જોઈને। તો એના માટે અત્યારે મેં રેડ કલરના ચેકો મોતી લઈ લીધા છે અને આવી રીતના લાંબા મોતી આવે છે એ વ્હાઇટ કલરના લઈ લીધા છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। પડે 6 બાંધી લીધા હતા। પહેલાં આપણે 3 મોતી લઈ લઈશું। 3 મોતી લઈ અને જ્યાં ફર્સ્ટ મોતી લીધું હોય એમાંથી નીકળી જવાનું છે, ફર્સ્ટ એક સિંગલ મોતીમાંથી। પછી જે 2 મોતી લીધા છે એ બંનેમાંથી નીકળી જવાનું એ રીતના। પછી 3 મોતી લેવાના। 3 મોતી લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું। પછી પાછા જે 3 મોતી લીધા હતા એ બધામાંથી નીકળી જશું અને પાછા આપણે 4 મોતી લેવાના અને પાછા જે 3 મોતી લીધા હોય એમાંથી નીકળી જવાનું। સાવ ઇઝી વે છે અને બહુ જ સુંદર લાગશે આ માલા। હવે જે 4 મોતી લીધા હતા એ 4 એમાંથી નીકળી જવાનું। પછી 5 મોતી લેશું। 5 મોતી લઈ અને પાછું આ જે 4 મોતી લીધું એમાં ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું। અને પછી પાછા 5 જે મોતી લીધા હોય એમાંથી આપણે નીકળી જવાનું અને પાછા 5 મોતી લેવાના રહેશે। પાછા 5 મોતી લઈ લેશું અને પાછા 5 મોતીમાંથી નીકળી જશું। તો 5 મોતી લઈ લીધા છે। હવે પાછા આપણે આ વ્હાઇટ જે મોતી છે લીધેલા એ લઈ લેશું અને એક રેડ મોતી લેશું અને પાછું એક વ્હાઇટ મોતી આવી રીતના લઈ અને જે આ 5 મોતી લીધા છે 5 મોતી એમાંથી ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું રહેશે। મોતી છે એ થોડા નજીક નજીક રહે એ ખાસ જોવાનું, દોરાને ખેંચી રાખવાનો જેથી કરીને વચ્ચે ગેપ ના રહે મોતી વચ્ચે, તો એટલું ફિનિશિંગ સારું નહીં આવે। હવે એક વ્હાઇટ મોતી લેશું। આ પ્રોસેસ થોડી ધ્યાનથી તમે જોજો એટલે ઇઝીલી ફાવી જશે, એટલું હાર્ડ બી નથી। એક વ્હાઇટ લઈ અને પછી 5 મોતી રેડ કલરના લેશું। 5 મોતી રેડ કલરના લઈ અને પાછું એક વ્હાઇટ મોતી લેશું અને જે આ રેડ મોતી છે વચ્ચેનું એમાંથી આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું। એમાંથી નીકળી ગયા બાદ વ્હાઇટ મોતી છે એમાં નીકળી જવાનું અને પછી જે રેડ મોતી છે એમાંથી નીકળી જશું। એટલે આપ જોઈ શકો છો સેમ ઉપર જેવી રીતના કર્યું હતું એવી જ રીતના અહીંયા બી થઈ ગયું છે સેમ વે। પછી અહીંયા આપણે સેમ 5 લેતું જવાનું છે અને આગળની જે લાઈન હોય 5 મોતીથી એમાંથી નીકળી જવાનું છે। સાવ ઇઝી જ છે પ્રોસેસ। પછી પાછા આ બધા 5 મોતીમાંથી નીકળી જશું અને પાછા 5 મોતી લઈ લેશું। આવી રીતના સેમ વે 4 વખત આપણે રિપીટ કરશું।
હજી એકવાર આપણે લઈ લઈશું. તો આવી રીતના 4 લાઈન થઈ ગઈ છે. હવે સેમ વે આપણે જેવી રીતના આગળ કર્યું હતું એ જ રીતે કરવાનું રહેશે. એક વ્હાઈટ લઈ લઈશું, એક રેડ લઈ લઈએ અને એક વ્હાઈટ મોતી લઈ લઈશું. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. પછી વ્હાઈટમાંથી નીકળી જશું ને રેડમાંથી બી નીકળી જશું ને પાછું આપણે એક વ્હાઈટ મોતી લેશું, 5 મોતી રેડ કલરના લેશું અને એક વ્હાઈટ મોતી લેશું અને રેડ મોતીમાંથી નીકળી જશું. પછી જે સાઈડનું વ્હાઈટ મોતી છે એમાંથી નીકળી જવાનું, કેમ કે ત્યાં દોરો છે એટલા માટે, અને આપણે અહીંયા ઉપરની સાઈડ પહોંચવું પડશે ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવા માટે. પછી જે રેડ કલરના 5 લીધા હોય એમાંથી નીકળી જશું. પછી પાછા 5 મોતી લઈ લેવાના. સેમ વે રિપીટ કરવાનું છે જેવી રીતના આપણે આગળ કર્યું હતું એ જ રીતે 5 મોતી લઈને આગળની લાઈનના જે 5 મોતી હોય એમાંથી નીકળી જવાનું. પછી પાછા જે લીધા હોય અત્યારે એ 5 મોતીમાંથી નીકળી જવાનું અને પાછા 5 મોતી ન્યૂ લઈ લેવાના. એ જ રીતના રિપીટ કરી અને આખી લાઈન કમ્પ્લીટ કરી લેશું. હવે અત્યારે અહીંયા મારે પેન્ડલ કરવું છે એટલે 3 મોતી એક સાઈડ રહેવા દીધા અને એક સાઈડ 2 મોતી રહેવા દીધા છે. અને પછી વ્હાઈટ મોતી લઈ લઈશ, પછી એક રેડ લઈ લઈશું અને પાછું એક વ્હાઈટ લઈ લેવાનું છે મોતી. પછી 5 મોતી રેડ કલરના લઈ લઈશું અને એક વ્હાઈટ મોતી લઈ લઈશું. આટલા મોતી લઈ અને જે આ રેડ કલરનું મોતી છે એમાંથી નીકળી જશું અને પાછું અહીંયા એક વ્હાઈટ મોતી લઈ લેશું. પછી 2 મોતી આ સાઈડના અને પછી 5 મોતી લેવાના રહેશે. એટલે ટોટલ 7 મોતી લેશું આપણે. સેવન મોતી લેવાઈ ગયા બાદ થોડું ધ્યાનથી જોજો. અત્યારે સ્ટાર્ટિંગ છે અહીંયા આપણે પેન્ડલ પાસે એટલા માટે, અને 3 મોતી પાછા લેવાના રહેશે. એટલે ટોટલ આપણે 10 મોતી અત્યારે એક સાથે જ લેશું, પછી જ સ્ટાર્ટ થઈ શકશે. એક સાથે 10 મોતી લઈ અને આ સાઈડના આપણે જે ફર્સ્ટ મોતી લીધું હોય, સ્ટાર્ટ કર્યું હોય, એ ખાલી 2 મોતીમાંથી જ નીકળવાનું રહેશે. રીતના 2 મોતીમાંથી નીકળી જશું. પછી જે ઉપરના એના પછીના જે 5 મોતી હોય એમાં નીકળી જવાનું. રીતના 5 મોતીમાંથી નીકળી જશું અને વચ્ચે દોરો દેખાય નહીં એ થોડું ધ્યાન રાખવું જોઈશે. પછી પાછા 5 મોતી લેશું અને હવે તો કન્ટિન્યુઅસલી આપણે જેવી રીતના કરતા હતા પહેલાં એવી જ રીતના કરવાનું છે, કાંઈ ડિફરન્ટ નથી. 5 મોતી લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. તમે આ મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને મારા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. પાછા 5 મોતી લઈ લેશું. આ માલાજી થોડી એવી હાર્ડ છે એટલા માટે હું ફૂલ પ્રોસેસ બતાવું છું.
અને આ સાઈડથી આપણે હજી જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે તો ઘણાને ના ફાવે, એટલા માટે એક વ્હાઇટ લેશું, એક રેડ લેશું અને એક વ્હાઇટ લેશું મોતી. અને જે 5 મોતી રેડ કલરના લીધેલા છે આગલી લાઈન છે એમાં બધામાંથી નીકળી જવાનું છે. તમારી પાસે કોઈ માલા હોય અને એ માલા શીખવી હોય તો એનો ફોટો તમે મને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી શકો. હું શ્યોર એ ટાઈપનો બી વિડીયો અપલોડ કરીશ અને તમને સમજાવવાની ટ્રાય કરીશ. રેડમાંથી નીકળી ગયા બાદ એક વ્હાઇટ લઈ લેવાનું સિંગલ મોતી અને રેડ કલરના 5 મોતી લેવાના રહેશે. 5 મોતી રેડ કલરના લઈ લેશું અને પાછું એક વ્હાઇટ મોતી લઈ લેશું. રેડ મોતીમાંથી નીકળી જશું અને પાછા વ્હાઇટ મોતીમાંથી નીકળી જશું. પછી જે રેડ કલરના 5 મોતી લીધા હોય એમાંથી નીકળી જવાનું. પાછા 5 મોતી લઈ લેશું રેડ કલરના અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. બધા મોતીમાંથી નીકળવાનું રહેશે. પછી પાછા આપણે રેડ કલરના 5 મોતી લઈ લઈશું અને આવી જ રીતના આપણે 4 વાર કમ્પ્લીટ કરવાનું છે. તો હું સેમ વસ્તુ બતાવતી નથી, જેવી રીતના આપણે આગળ કર્યું છે એ જ રીતના કમ્પ્લીટ કરી લેવાનું છે. તો 4 વાર કમ્પ્લીટ થઈ ગયું છે, 4 વાર લાઈન થઈ ગઈ છે. હવે એક વ્હાઇટ લેશું, એક રેડ લેશું, એક વ્હાઇટ લેશું અને પાછું આ જે 5 મોતી હોય રેડ કલરના એમાંથી નીકળી જશું. પછી વ્હાઇટ જે મોતી છે એમાંથી નીકળી જશું. અને રેડમાંથી નીકળી જશું. પછી પાછું એક વ્હાઇટ લઈ લઈશું અને 5 રેડ કલરના મોતી લઈ લઈશું અને પાછું એક વ્હાઇટ કલરનું મોતી લઈ લઈશું. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. પછી પાછું જે વ્હાઇટ મોતી છે એમાંથી નીકળી જશું અને 5 મોતી હોય રેડ કલરના એમાંથી નીકળી અને પાછા 5 મોતી લઈ લઈશું. મોતી લઈ અને બધા 5 મોતીમાંથી નીકળી જવાનું છે આગળની લાઈનના જે હોય તે. હવે અત્યારે આપણી માલા કમ્પ્લીટ થવા આવી છે અને આ લાસ્ટ સ્ટેપ છે. તો અત્યારે હવે આપણે આ માલામાં મોતીને ઘટાડતા જવાના છે. ઓલી સાઈડ બી આપણે 2 લાઈન 5 મોતીની કરી હતી અને પછી માલામાં ઘટાડી દીધા હતા. એ જ રીતના આ સાઈડ આપણે 5 મોતીની 2 માળા લાઈન થઈ ગઈ છે. હવે 4 મોતી લઈ લઈશું અને આગળની લાઈનના 5 મોતી હોય એમાંથી બધામાંથી નીકળી જશું. પછી જે 4 મોતી લીધા છે અત્યારે એમાંથી નીકળી જવાનું અને પાછા 3 મોતી જ લેવાના રહેશે અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. પછી 2 મોતીમાં લઈ અને 3 મોતીમાંથી નીકળી જવાનું ઓપોઝિટ સાઈડમાંથી. પાછું 2 મોતીમાંથી નીકળી જવાનું અને સિંગલ 1 મોતી જ લઈ લેવાનું અને પાછું 2 મોતીમાંથી નીકળી જવાનું. બહુ જ ઇઝી છે. હવે અહીંયા આપણે પડછા બાંધી લઈશું. તો રેડી છે ઠાકોરજી માટે કંઠ માલાજી. આપ બી આ માલા ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.